હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક. હું આજે આવી ગયો છું નવા વિડીયો સાથે અને આ વિડીયોમાં વધુ એક પ્રોડક્ટના રિવ્યૂ આપવાનો છું અને જે સ્કિન કેર રિલેટેડ છે અને સ્કિન કેર અને હેર કેર રિલેટેડ છે. અને ફર્સ્ટ પ્રોડક્ટ છે કોસ આઈક્યુ ફેસ વોશ. પ્રોડક્ટ શાર્ક ટેન્કમાં બી ફીચર થઈ ચૂકેલું છે. મેં એમેઝોનથી બાય કરેલું છે અને કોસ આઈક્યુનું ફેસ વોશ છે. સેકન્ડ પ્રોડક્ટ છે ધ મેન એન્ડ કંપનીનું પીલ ઓફ માસ્ક. આ બી મેં ઘણી વાર યુઝ કરી ચૂકેલો છું અને આ બી રિપીટેડ મારો એક ઓર્ડર છે. અને ત્રીજું પ્રોડક્ટ છે અરાટા બ્રાન્ડનું સુપર શેમ્પૂ. તો આ બી શાર્ક ટેન્કમાં ફીચર થઈ ચૂકેલું છે અને આ બી એક ઘણું જૂની બ્રાન્ડ છે અને ટ્રસ્ટેબલ છે. અને અત્યાર સુધીમાં મને કોઈ શેમ્પૂ ગમ્યું હોય તો અરાટાનું છે, કેમ કે મેં ઘણા બધા સારા બ્રાન્ડના શેમ્પૂ યુઝ કરે છે. હમણાં હું આ યુઝ કરું છું અને આનું જે ક્રીમી ટેક્સચર છે તે સૌથી વધારે મને ગમે છે. પણ હું તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં કે તમે પોતાની બી રિસર્ચ કરો. હું મોસ્ટલી જે બી પ્રોડક્ટ બાય કરું છું તે ટોક્સિક ફ્રી હોય છે અને તમે એવું નહીં કહેતો કે હું કહું છું તો તમે લઈ લો. તમે પોતાની બી રિસર્ચ કરો. જો આ પ્રોડક્ટથી છે ને, આ પ્રોડક્ટથી તમારી કંઈ જેમ કે હવે આ કોઈ બી તમે સ્કિન કેર કે હેર કેરની પ્રોડક્ટ તમે યુઝ કરો તો એના માટે ના લો કે તમે બહુ ગોરા થઈ જશો, તો આ વાળ આમ એકદમ બહુ અજબ ચમત્કાર થઈ જશે. એ લોકોનું જે કામ કરે છે, ફેસ વોશનું જે કામ કરે, તમને ગોરા નથી બનાવવાના. એ તમને તમારો ફેસ વોશ કરશે. તમારા ફેસ પર જે ડર્ટ છે, પોલ્યુશન છે, જે બી હશે એને ખાલી ક્લીન કરશે. તો એનું કામ એ છે કે ગોરા થવા માટે તમે આ બધા પ્રોડક્ટ યુઝ ના કરો. પહેલી વાત કે તમારી સ્કિનથી તમે પ્રેમ કરો. એના માટે બીજા બહુ જરૂરી તમે તમારી હેલ્થમાં ફેરફાર કરો. તમે એક્સરસાઇઝ કરો, પાણી વધારે પીઓ, દિવસનું 3-4 લીટર પાણી વધારે પીઓ, 8 કલાક સૂવો, વધારે ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાઓ. મારી રૂટીન લાઈફમાં હું શું ફોલો કરું છું સ્કિન ટિપ્સ માટે, હેર માટે, કે પોતાની કોઈ બી બેઝિક લાઈફ માટે, કે તમે 8 કલાક સૂવો મેક્સિમમ. પછી તમે 3 થી 4 લીટર પાણી પીઓ, હાઇડ્રેટેડ રહો, બરાબર. બીજું, તમે ફેસ વોશ દિવસમાં 2 થી 3 વાર કરો. સનસ્ક્રીન લગાવો. જ્યારે બી બહાર જાઓ, તડકો હોય, સનસ્ક્રીન લગાવો. અડધા કલાક પહેલાં સનસ્ક્રીન લગાવી લો. એ બહુ જરૂરી છે. આપણા ઇન્ડિયામાં બહુ ટેન થઈ જાય છે આપણી જે રીતની આપણી સ્કિન છે. તો સનસ્ક્રીન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું હમણાં 150 થી 200 મારા બજેટની અંદરમાં સનસ્ક્રીન યુઝ કરું છું, અરોમા મેજિકનું જેલ ફોર્મમાં. એ બી જે બહુ સારામાં સારું સનસ્ક્રીન આવે છે આપણી બજેટની, મારી લેવલની બહાર છે. તો કોઈ બી લો, પણ સારું સનસ્ક્રીન તમે યુઝ કરો. પણ યુઝ કરતા થઈ જાઓ. એઝ અ મેન તમે એવું શરમાવો નહીં કે આ બધું લેડીઝ લોકો યુઝ કરે. ખરેખર તમારે સ્ટેન્ડ આઉટ કરવું છે, તમને ખરેખર તમારી પર્સનાલિટી ઓર એટ્રેક્ટિવ બનાવી છે, કે જે બી છે તમને કદી ને કદી તો તમે એવું ડ્રીમ કર્યું જોઈએ કે હું આવી રીતે આના જેવું બનવું છે, મારે આના જેવું છે, આના જેવું છે. પણ એ બધું બી છોડી દો. પોતાને તો પ્રેમ કરતા શીખો પહેલાં. સેલ્ફ ડિસિપ્લિન રહો. ઓકે. તો બીજું થઈ ગયું કે વધુ ફ્રૂટ્સ લો. જ્યુસ નહીં પીઓ ફ્રૂટ્સનું, પણ ફ્રૂટ તમે લો. તમારા બજેટમાં જે બી ફ્રૂટ્સ મળતા હોય, તમે કેળા લો, તમે પોમેગ્રેન્ટ્સ લો, કંઈ બી લો, ગ્રેપ્સ લો. વિટામિન સીથી ભરપૂર ફ્રૂટ તમે પહેલાં સ્ટાર્ટ કરી દો. બીજું થઈ ગયું કે અઠવાડિયામાં એકવાર સ્ક્રબ કરી લો, પછી પીલ ઓફ કરી લો, ટોનર યુઝ કરો. રાત્રે સૂતા પહેલાં તમે અગર બહુ નાઇટ શિફ્ટમાં જોબ કરતા હો કે બહુ તમે ડાર્ક સર્કલ થઈ ગયા હોય તો ડાર્ક સર્કલ માટે બી ક્રીમ આવે છે, રોલ ઓન આવે છે, તે લગાવો. અને બીજું કે વિટામિન સી સિરમ યુઝ કરો. રાત્રે સૂતા પહેલાં એ લગાવીને સૂઈ જાઓ. દિવસમાં 1 થી 2 વાર યુઝ કરો. અને ઓઇલી ફૂડ ખાવાનું છોડી દો, બહારના ફાસ્ટ ફૂડ છોડી દો. ઘરનું બનેલું ફ્રેશ ખાવાનું જ તમે ખાઓ. બહાર કોઈ વાર ચીટ ડે તમે મનાઈ શકો છો, પણ તમે રેગ્યુલર
ખાયા જ કરતા પ્રોસેસ ફૂડ, તો એ કેટલું ડેન્જર છે એ તમને ખબર બી નથી. તો આ સિમ્પલ છે. અને ગોરા, મેં તમને પહેલાં બી કીધું, ગોરા થવાની રેસમાં નહીં દોડો. તમે ખાલી તમારી ક્લિયર સ્કિન, તમારી સ્કિન ક્લિયર હોવી જોઈએ એટલા જ તમે ખાલી ધ્યાન રાખો કે તમારી સ્કિન ક્લિયર હોવી જોઈએ. પિમ્પલ ફ્રી, વ્રિંકલ ફ્રી, કોઈ બી સ્પોટ ફ્રી, તો એ ઇમ્પોર્ટન્ટ છે. બાકી બીજું કંઈ નથી. તો બીજાને જોઈને કે આને આ એટલું મારે ગોરો થવું છે, તો એ તમે થઈ શકો છો, પણ એની માટે બહુ મોટી પ્રોસેસ છે. એના માટે કેટલું ડિસિપ્લિનમાં હોવું જરૂરી છે. પણ મેં તો કહું છું કે જેવી બી પોતાની સ્કિન હોય, ખાલી ક્લિયર સ્કિનની ગોલ રાખો, બીજું કંઈ નહીં. બીજું મેં એ કીધું કે તમે જે લોકો પાર્લરમાં કે સલોનમાં જેટલી બી ટ્રીટમેન્ટ લે છે એ બહુ મોટો સ્કેમ છે. તમને 1-2 દિવસમાં કોઈ ચમકાઈ નહીં દેવાનું. ચમકાઈ બી દેશે તો એ 15-20 દિવસ, 1 મહિનો ટકશે. તમે શું તમારી ઈશ્વરે જે આપેલું છે એને ખુદ બગાડવા માટે તમે ત્યાં જાઓ છો. સોરી, મારા વર્ડ્સ બધાને બહુ ઇફેક્ટ કરશે કે બધા કદાચ મને ક્રિટિસાઇઝ બી કરશે, જે મને ફરક પડતો નથી. પણ હું રિયલ હકીકત કહું છું કે કેટલા રૂપિયા, કેટલા લોકોને મેં જોયા છે કે ખર્ચી કાઢે છે અને તો બી એનું રિઝલ્ટ જ નહીં મળતું. ક્યાંથી મળવાનું? પહેલાં તમે પોતાની બોડી પર વર્ક કરો ને. તમે પોતાને પહેલાં તો તમે ડિટોક્સ કરો, એક્સરસાઇઝ કરો, કેટલું બધું છે. જેટલી બી બેડ હેબિટ છે તે છોડો. પાર્લરમાં, એમાં હું સલોનમાં જાઉં છું ખાલી ગ્રૂમિંગ માટે. હું મારી બિયર્ડ, એ બી મને ઘરે એટલો સમય નથી મળતો કે એવી રીતની. હવે મારે મહેશભાઈ છે, મારા હેર સ્ટાઇલિસ્ટ છે, એમનું મને ફાવી ગયું છે. તો હું મારી બિયર્ડ ટ્રીમિંગ માટે રેગ્યુલર જાઉં, હેર કટ કરાવું, બસ. એનાથી સિવાય કંઈ નહીં. જેટલું બી કરું ઘરે જ કરું. ઘરે કેટલું યુટ્યુબ પર અવેલેબલ છે. તો અને અર્લી એજમાં ગ્રે થઈ ગયા છે વાળ, તો તેને છુપાવવા માટે ટોક્સિક કેમિકલ યુઝ કરો છો બધા. ઇન્સ્ટન્ટ પેલા શેમ્પૂ ને ક્યાંથી ક્યાં. આજ સુધી, જ્યારથી મારા ગ્રે થયા લાસ્ટ 4-5 યર્સમાં, આજ સુધી એક બી વસ્તુ મેં નથી. સ્ટાર્ટિંગમાં બોલશે, 1 વર્ષ બોલશે, બધા 2 વર્ષ બોલશે, આમ જોયા કરશે આવી રીતે, હે. પણ એ લોકોમાં એટલો કોન્ફિડન્સ જ નથી કે ખુલ્લેઆમ આખી દુનિયાની સામે ફ્લોન્ટ કરતા ફરે ગ્રે. જ્યારે તમે કોન્ફિડન્સથી ફરશો ને, કોઈને કંઈ ફરક નહીં પડે. ઉલટું તમે બગાડવા જાઓ છો. એટલું અપ્લાય કરીને એટલા વાળને ઓર ડેમેજ કરો છો. કયા બ્લેક ને ગોલ્ડન ને કયા કલર નાખો છો તમે એના પર. બિયર્ડમાં બી ડાય યુઝ કરો છો. કેટલું હાર્મફુલ છે. તો અપનાવી લો. જો થઈ ગયા હોય તો અપનાવી લો. ઉલટું એ તો ઓર તમને ખરેખર જ્યારે તમે અપનાવી લેશો ને, ત્યારે એનાથી સેક્સી વસ્તુ કોઈ નહીં હશે. તો આ જ છે આજના વિડીયોમાં જે મેં કીધું. જો મારી વાતમાં તમને કંઈ વાત લાગી હોય અને તમને ખરેખર ફીલ થઈ હોય તો વિડીયોને લાઈક કરજો, વધુ શેર કરજો. અને ઇટ્સ હાઈ ટાઈમ. 2025 છે, સુધરી જાઓ. જો ખરેખર તમારે સ્ટેન્ડ આઉટ કરવું હોય, કશુંક કંઈ ગોલ અચીવ કરવો હોય કે કશુંક લાઈફમાં કંઈ બનવું હોય, તો આ જ હાઈ ટાઈમ છે કે તમે બધા સુધરી જાઓ ને હેલ્થની તરફ વધુ અવેર થતા જાઓ. થેન્ક યુ.